નામની કિંમત આંકી શકાય એમ નથી, એને કોઈની ઉપમા આપી શકાય એમ નથી. મહાપુરુષોએ સંતોએ તો ભગવાનના અવતારો થયા એના કરતાં પણ એના નામનો મહિમા વધારે કીધો. અવતારો કરતાં પણ નામનો મહિમા વધારે કીધો. તુલસીદાસ મહારાજે કીધું કે મારા મત પ્રમાણે મોલ ચોખ્ખું, મારા મત પ્રમાણે રામ કરતાં એનું નામ મોટું છે. આવું સ્પષ્ટ ભાષાની અંદર રામાયણમાં લખ્યું, મારા મત પ્રમાણે રામ કરતાં એનું નામ મોટું છે. નામે તો આ સંસાર સાગરની ઉપર બાજ બાંધી દીધી છે. અનંતને અપારનો ઉદ્ધાર નામે કર્યો છે. અવતારવાદની વૈશ્યનો ગાળો છે, એમાંય ઉદ્ધાર નામ જ કરે છે, નામ જ ઉદ્ધાર કરી રહ્યું છે. એટલે અનાદિકાળથી આ નામનો મહિમા અધિક ને અધિક કહેવામાં ગાવામાં આવ્યો છે. એ અમૂલક નામ જો આપણને મળ્યું હોય તો એમાં સુરતાનો તાર સાંધીને બીજી ઇફેક્ટ સાઇટો બંધ કરી દેવાની છે. મુજે હે કામ ઈશ્વર સે જગત રૂઠે તો રૂઠન દે, कुटुंब परिवार माल धन लाज लोकन की हरि के भजन करने से अगर छूटे तो मारे तो ईश्वर थी काम छे, जगत नहीं आए रे हूँ लेवा देवा से, जगत रूठे तो हूँ आपने बहु फेर पड़ी जाए, पण हरि रूठे तो मीराबाईए ये गाયું ने कि राणो रूठे तो राज तजावशे, बीजું શું કરશે. પણ પ્રભુ રૂઠે તો મરી જાયશું, રાણાજી અમે પ્યારા ગોવિંદના ગુણ ગાઈશું. પ્યારા ગોવિંદના ગુણ ગાઈશું, રાણાજી અમે પ્યારા ગોવિંદના ગુણ ગાઈશું. રાણો રૂઠે તો રાજ તજાવે, પણ જો મારો નાથ રૂઠે તો પછી ક્યાંય ઊભું રહેવાનો આશરો જ ન મળે. મુજે હે કામ ઈશ્વર છે, જગત રૂઠે તો રૂઠન દે, कुटुंब परिवार माल धन लाज लोकन की हरि के भजन करने से अगर छूटे तो एनु भजन करता आ बधु कदाच छूटतुं होय तो कांई वांधो नहीं, कांई वांधो नहीं. तमारी नाइतमां कोई गणतरी न करे तो कांई वांधो नहीं. अने आमां ई ज मजा छो, संसार व्यवहारना कार्यनी अंदर ई ज मजा. तमे जेटला झीणा थईने रह्यो ने એટલા હળવારીઓ, बाकी मोटा थाव એટલે તમારી માથે જ ભાર ભર્યા કરે. આતા તમારા વગેરે આ પ્રસંગ ઉકલશે જ નહીં. તમારે તો હાજરી દેવી જ જોઈએ. તમારે સતત અહીં રહેવાનું. આખા કુટુંબમાં જ્યાં પ્રસંગ હોય અહીંયા મોટો થયો એને અહીંયા હાજર ખોડાઈને બેહવાનું. ઓલા ગણતરીમાં ન હોય એને ખાઈ પીને આનંદ કરે, ટાણું થાય, જલેબી બલેબી ખાઈ આવે અને કાંઈ લપ વિનાનો ધંધો. બાકી જેટલા સંસાર વ્યવહારમાં મોટા થયા ને એટલો માથે ભાર, એટલો માથે બોજો આવે છે. પણ માણાને એ ભારવાળું જ ગમે છે ને, હળવું થવું ગમતું નથી. હળવું થવું જરાય મનમાં પોહાણય નથી, પોહાણય નથી. દીકરા દીકરીઓના લગ્ન હોય ને, એમાં મોટું કુટુંબ હોય તો જે વર પરણતો હોય વરરાજો, એની વરમાં થવાના વારા હોય. આજ ખેલે આ વરમાં થાય, આજ ખેલે આ થાય, આજ ખેલે આ થાય, એમ એમ હોય. માં હોય જ ન હોય, કોઈ મોટી બાઈ હોય એ વરમાં થઈ શકે, મોટી માં જેને થવું એ થઈ શકે. એટલે એવા વારા હોય. એમાં જેનો વારો હોય એને જો વરમાં ન થવા દે ને એનો મોગરો મળાઈ જાય. જેનો વારો હોય એને જો વરમાં ન થવા દે તો એનો મોગરો મળાઈ જાય. નકર વરમાં થવામાં શું ફાયદો? હાલો એ કયો, શું ફાયદો? લગ્ન ચાલુ થાય ત્યાંથી જ્યાં સુધી પૂરા થાય ત્યાં સુધી ન્યા રહેવાનું. જે વરમાયું ન હોય અને હાજર રહેવું હોય તો રે, નકર આગા પાછું થઈને એને ખાઈ પીને ઉતારે જઈને સૂઈ જાય. પણ વરમાને ન્યા રહેવું ને, વરમાને ન્યા રહેવું ને. પણ તોય નો જો થવા દે તો મોઢું મૈડાઈ જાય. એટલે બધી આશાઓ મૂકીને
આ બ્રહ્માનંદ એમ કહે છે કે એક ઈશ્વરથી તાર સાંધો, મુझे है काम ईश्वर से जगत रूठे तो रूठन दे, कुटुंब परिवार माल धन लाज लोकन की हरि के भजन करने से अगर छूटे तो छूटन दे। आ जीवनનો અમૂલ્ય લાવો છે। લે લાવો જીવ અભાગી અવસર બહોત ભલા આયા, સારામાં સારો અવસર આવ્યો। અમૂલખ નામ પ્રભુનું ત્યાગી, તને મીઠી શું લાગે છે માયા। અમૂલ્ય ઈશ્વરનું નામ તજી, તને માયા શું મીઠી લાગે છે। आ काया माया का रूप बड़ा है, धन जौबन और सुतदारा, कायम नहीं ये सब कोई जाने, झाकड़ ना जल ज्यूं अल्पाया। काया माया नो रूप बड़ू है। आ देह इंद्रियोना व्यवहार एनी कोई सीमा नहीं, एने शायरो कहेवामां आव्या छे। ए मोटामां मोटो जंजाल है। काया माया का रूप बड़ा है, धन जौबन और सुतदारा, पण छतांय कायम नहीं। એ સબ કોઈ જાણે છે કે આ કાયમને માટે નથી છે। દેહનું સુખ કાયમને માટે છે નહીં, કાયમ નહીં, સબ કોઈ જાણે। થોડા સમયનું જ આ દેહનું સુખ છે। અટાણે તો બધાએ સ્વીકારી જ લીધું છે ને બધાએ કબૂલ કરી જ લીધું છે। સાલી વર પછી હળાકા ચાલુ થાય એટલે થાય, સ્વીકારી જ લીધું છે કે તે પછી તો થોડું ઘણું દવા આ તેન લેવું જ પડે ભાઈ, ચાલી પછી તો એ બધું આવે, અમને આવ્યું છે ને તમે સ્વીકારી લ્યો। એ પછી બધાએ સ્વીકારી જ લેવાનું છે। આ બધું કાયમ નથી, કાયમ નહીં એ સબ કોઈ જાણે। ઝાકળના જળને જેમ ઉડી જતા વાર ન લાગે, એમ આ સુખને અલ્પાઈ જતા કાંઈ વાર લાગતી નથી। કાયમ નહીં સબ કોઈ જાણે, ઝાકળ જલ જ્યું અલ્પાયા। પણ એટલો તો વિચાર કરી કે સાથે નો લાવ્યો કાંઈ જરીએ, સાથે નો આવે। આ કાંઈ આપણો જન્મ થયો, એક સૂતરનો તાતણો લઈને આપણે થોડા આવ્યા છીએ ભાઈ, કાંઈ ભેળું લઈ આવ્યા છે। સાથે ન લાવ્યો કાંઈ જરીએ, સાથે ના આવે આ કાયા। જવાના સમયે આ દેહ પણ સાથે આવતો નથી, સાથે ના આવે આ કાયા। ક્ષણિક સુખ મોહ નિવાસે, એમાં અજ્ઞાને જીવ ભરમાયા। ક્ષણિક સુખના મોહ પાસમાં અજ્ઞાને કરીને જીવ ભરમાણો છે। પોતાનું નથી એ પોતાનું માનીને બેઠો છે, અને પોતાનું પ્રાપ્ત કરવાનો જે અવસરને અધિકાર સદગુરુએ આપ્યો છે, પરમાત્માએ એ ભૂલી ગયો છે। આમાં ઊંડું વિચારો, પોતાનું હું, મારું હું, મંડો વિચારવા આમાં મારું હું। છેલ્લે દેહમાં આવી જાવ તો દેહય મારો નહીં, શું તઈ આમાં મારો, આમાં મારું હું। ભલે આપણા નામનું ખેતર હોય, દસ્તાવેજ આપણા નામનો હોય, આપણી સહી વિના વેચાય એમ ન હોય, બધું સાચું, પણ કાંઈ મરવા ટાણે દસ્તાવેજ ભેળો આવે? આવે? હું આપણું આમાં એ તો કયો તે ખરું પોતાનું હું છે એ સમજવા માટેનો યોગ મનુષ્ય અવતારમાં છે। અને દાદાએ બીજી વાણીમાં પણ એમ ગાયું ને કે જે પોતે પોતાને જાણે નહીં તે આત્મહત્યારો પોતે। સૂર્યપ્રકાશે સર્વથળે અને દીવડો લઈને ગોતે, પોતે પોતાને જાણે નહીં એ મોટામાં મોટો આત્મહત્યારો છે, આત્માની હત્યા કરનારો છે, પોતે પોતાને જ દુઃખ દેનારો છે। જ્યાં સુધી જે પોતાનું છે એને ઓળખ્યું નહીં, એને જાણ્યું નહીં, એ સમજાવવાને માટે અષ્ટાવક્ર ગુરુએ જનકને સમજાવવું પડ્યું કે તારું શું છે આમાં, ધણીપણું માથે લઈને મીંડ્યો છો દાન દેવા, તો આમાં તારું શું છે? કે રાજ મારું, સ્ત્રી મારીને, હાથી મારાન, ઘોડા મારાન, કે બધું ઊંડું વિચારીને જો, તું નહોતો તે દી રાજ હતું, દેહ પડી જાહે તોય રાજ હશે। હાથી ઘોડાના દેહ તારી સત્તાથી બનતા નથી, તારી સ્ત્રીનો દેહ તારી સત્તાથી બનતો નથી। તારું હોય, તારું કોઈ ઉપાદાન કારણ હોય એ મને દે। તો જોયું તો બધાનું ઉપાદાન કારણ ઈશ્વર, બધાનું ઉપાદાન કારણ ઈશ્વર છે, પોતાનું કાંઈ જડ્યું નહીં।
છેલ્લે બહુ ઊંડું ચિંતન કર્યું, બહુ ઊંડું ચિંતન કર્યું. ગુરુ અષ્ટાવક્રને કીધું કે આ તન મન અને ધન તમારા ચરણે અર્પણ. કે હજી રાજા ભૂલો પીડ્યો, દેહ તારો નથી, તારા ઈચ્છા પ્રમાણે રહેતો નથી, તારી ઈચ્છા પ્રમાણે દેહનું આરોગ્ય રહેતું નથી. આપણે તો હાવ વિચાર છે ગટપણના કોઈ ચિહ્નો અંગ ઉપર દેખાવા ન જોઈએ, પણ દેખાય એનું શું કરો, એનું શું કરો, એને માટે શું કરવું? આપણે બને એટલા પ્રયાસો તો કરીએ જ છીએ ને, પણ કાયમ આવે છે? તન તારું નહીં, મન તારું હોય તો એક દી મારા દેહમાં 8 વાગશે મને જોઈને હસતો તો, અને આજ મારી પૂજા કરે છે. ધન નામ બુદ્ધિ તારી નથી, સંપત્તિ તારી નથી, તારું દે. ગુરુ મહારાજ મારું હું ક્યાં દઉં, ક્યાં દિલાવું હે નહીં કુશ મેરા. આ શીશ કાઢીને તમારા ચરણમાં ધરું તોય સાહેબ તેરાને. તેરા મારું શું છે એ તો સમજાવો, કે એટલે ધક્કો થયો છે. સંતોએ જન્મ જ મારું શું છે ને સમજાવવા લીધા છો ભાઈ. મારું શું છે ને એ સમજાવવાને માટે જ મહાપુરુષોએ પંચતત્વનો ખલકો ઓઢીને એને માટે જન્મ લીધા છે. તમારા હકની વસ્તુ પ્રાપ્ત કરો, જેનો તમને કુદરતે અધિકાર આપ્યો છે એનો તો તમે વિચાર કરો. તો મારું તો દુનિયામાં બીજું કાંઈ નથી. મારું તો પોતાના નિજ સ્વરૂપની ભાન, પોતાનું સ્વરૂપ એ પોતાનું છે. અને એ ધ્યાનથી, એ દ્રષ્ટિથી ભજન કરીને જે નગદ નાણાંના સિક્કા જમા કર્યા સદગુરુની બેંકમાં, એ બધુંય તમારું. એ પુણ્યનો અધિકાર તમારો. મનુષ્ય અવતારની અંદર એ પુણ્યના ઢગલા કરવાનો અવસર આવ્યો છે. દાઈજ કાઢી લેવી જોઈએ ને. હારો વરહ હોય ને વરસાદ પાણી હારા હોય, પછી ખેડૂ ઓછા ઉતરે? રાત દી મહેનત કરે, સારું બિયારણ ગોતી આવે ને સારું ખાતર નાખે ને કે ભાઈ 5 વર્ષ થયા વરસાદ નહોતો, માંડ આ વર્ષે સારું થયું છે, આજકાલ 3 પેદાઈ લઈ લેવી, ઉનાળો હોત તલી વાવી દેવી. મેલે ખેડૂ ઓછા ઉતરે તે આમાં શું કામ ઓછા ઉતરો? માના વારો આવ્યો, કેટલા યુગ પછી આવ્યો હોય કેને ખબર. કારણ કે લક્ષો રાશિ ફરતા મહાપુરુષોના મત પ્રમાણે 4 યુગના વાણા વહી જાય. તો એ આવડો આ સારો અવસર આવ્યો કહેવાય. હવે આમાં ઓછા ઉતરી અટાણે પુણ્યના ઢગલા કરવાનો મોકો આવ્યો છે. આ મોકો આવ્યો છે એટલે સંતો કહે છે કે આવો સારું વરસ થયું ને ઉતાર્યા. દિન પર દિન જાય છે વયા તારા શ્વાસા ખાલી જાય. આ અમૂલક ભંડાર નજરે પડ્યો એલા કરી લેની. કમાઈ નકરા ગાણા ગાવાથી પાર ન થાય, ગાયો આવીને વાજા બજાવે એમ તો ગાય છે ઘણીએ ભવાય. અટાણે આ ટાણું આવ્યું છે ને કાં હૂતો. આ અવસરને સફળ કરી લે, સફળ કરી લે. સાથે ન લાવ્યા કાંઈ જરીએ, સાથે નો આવે આ કાયા. ક્ષણિક સુખ મોહનિવાસ એમાં અજ્ઞાને જીવ. ક્ષણિક સુખના મોહની અંદર અજ્ઞાને કરીને જીવ ભરમાણો છે, ભરમાણો છે. કાગળની ગમે એવી સારી નાવ હોય પણ એ નાવમાં બેહીન કાંઈ નદી પાર કરાય થોડી બાપો? ન કરાય. એમ સંસારના સુખ છે ને એને કાગળની નાવ જ સમજી લેવાની છે. એનાથી બહુ સાગર નહીં તરાય, નહીં તરાય. સત્ય મેં અસત્ય માની, असत्य ही मन राशो. सत्य प्रभु को पिछायना नाही, विषय सुख में रिजवायो. सत्य में असत्य मानी. सत्य स्वरूप आपड़ो आत्मा, आत्मा ने भूली ने अपना देह ने आपड़ू रूप मायनू ने ई सत्य में असत्य मायनू छे. देह आपड़ू रूप नथी नथी अने नथी. आ तो देह तो आत्मा ने रहेवानुं एक घर छे, ठेकाणुं छे. तू घर नथी, तू घर में रहेवा वाळो छो. घर पोतानुं पोते घर नहीं, सिद्धांत एम समझावे. वखाण पोताना पोते वखाण नहीं, लाभू गुरु गम गावे. ब्रह्मपद वाणी में नो आवे, भले ने आने बहु विध विध कर गावे. आपणुं घर छे पण घर आपणे थोड़ा होई.
કોઈ એમ કહે કે હું ઘર સૌ તો માણા શું કહે કે હવે આને હોસ્પિટલમાં દાખલ કરો, આના આટા સખી ગયા એમ કહે છે કે હું ઘર સૌ. પણ બધા એમ કહેતા હોય તો કોણ કોને કહે હું દેહ સૌ એમ કહે એ હું ઘર છવ એમ કહે છે. સત્ય મેં અસત્ય માની અને અસત્યમાં હી મન રાખ્યો. દેહ સુખના સાધનને માટે અને દેહના સુખાકારી માટે જ આપણે રાત દી દાખલો કરીએ છીએ ને, રાત દી દાખલો કરીએ છીએ. દેહને અનુકૂળ વસ્તુ ન મૂકે તો માણા ધર્મ નહીં પડતો મેલે. ગુરુ હાસા નહીં ધર્મ હાસ ક્યાં આપણા મનનું ધાર્યું થયું. 3 વાર માનતા કરી ફળી જ નહીં. ક્યાંથી ફળે? તારા કર્મના કડાકા હતા. આમાં માનતા શું કરે? દેહ સુખની અનુકૂળતા ન મળે તો માણા ધર્મને ભક્તિને પડતા મૂકી દે છે. असत्य माही मन राश्यो, सत्य प्रभु को पिछायना नाही, विषय सुख में रिजवायो. सत्य स्वरूप आत्मा राम परमात्मा निज घटમાં બિરાજમાન છે એને ઓળખ્યા નહીં અને વિષય સુખની આશાની અંદર જીવ બંધાઈ ગયો. વિષય સુખ મેં રીઝવાયો. તો વિષય સુખને પૂર્ણ કરવાને માટે જેવા પશુ કર્મ કરે એવા મનુષ્યએ કર્યા. મનુષ્ય હોવા છતાં વિષયોની આશા પૂરી કરવાને માટે જેવા પશુ કર્મ કરે એવા મનુષ્યએ કર્યા. કર્મ કરે જીવ લક્ષો રાશિના, એવા કર્મ તે મનુષ્યએ કિયા. દાસ લાભો અમૂલક અવસર, એક ક્ષણ સુખ મેં બોઈ દિયા. 84 જીવ જેવા કર્મ કરે એવા કર્મ તે મનુષ્ય દેહ કરીને આદરા. પોતાના સ્વાર્થ હાટુથી સગા ભાઈનું પડાવી લે, આ પશુના કર્મ નથી. કૂતરાને તમે રોટલો નાખવા જાઓ, એક ખાતું હોય બળુકું હોય તો વસડકું ભરી મોઢામાંથી લઈને ઈ મંડે ખાવા. આ પશુ કર્મ છે. પોતાના સ્વાર્થ માટે સગા ભાઈનું સારું ન કરે, આ પશુ કર્મ છે. પશુ કર્મ છે. દગો ફટકો કરીને કોઈનું લઈ લેવું, આ પશુ કર્મ છે. પશુ કર્મ છે. પોતાના સ્વાર્થને માટે કોકનું હૂળ કાઢી નાખવું, આ પશુ કર્મ છે. સિંહને ગાય ભેંસ કે બળદને મારતા જરાય વિચાર આવે નહીં, પશુ કર્મ છે. આવો અમૂલક અવસર મોહ પાસના બંધનમાં ફસાઈને આસક્તિથી ગુમાવી નાખે છે. માટે સંતો કહે છે, ભાઈ જો આને આ જન્મે સર્વ આવરણોમાંથી મુક્ત થઈને પરમપદની પ્રાપ્તિ કરી લેવી હોય તો કર બંદગી સદગુરુ કી નિર્ભય હો જાના. કુડી કળજુગની માયા, કોટી ઉપાય કરશો તો કોઈની રહેવાની નથી. કાયા કોઈની કાયમ રહેનાર નથી. મારથી પુરુષો જેના એલા બોલેલા વસનો ફળે, જેની દ્રષ્ટિના ફળ લાગે, જે બીજાને આયુષ્ય આપી શકે, આવી મહાન વિભૂતિઓ એના દેહ અમર નહીં. દેહ અમર નહીં. આટલી સત્તા કાંઈ જેમ તેમ કહેવાય. જે બીજાને આયુષ્ય આપી શકે એ સત્તા કાંઈ જેમ તેમ કહેવાય. એવા મારથી પુરુષોએ આ દેહ 5 વર્ષ વધારે ટકે એવી એ બહુ ભાવનાઓ કરી નથી. કરવાનું હતું નહીં કરી લીધું છે. એ કરી લીધું છે. કુડી કળજુગની માયા, કોટી ઉપાય કરશો તોય રહેવાની નથી. કાયા ઉપના 100 અલ્પાયા. જેનું જગતમાં સર્જન થાય એનું એક દી વિસર્જન થાય છે. જેનું સર્જન નથી થતું એને સર્જનહાર કહેવાય છે. એના થકી બધું સર્જન થાય છે, પણ જે સર્જન કરી રહ્યો છે એ સર્જન નથી થયો. એ તો કાયમને માટે જ્યાંથી જેમ છે તેમનો તેમ છે, ન વધે ઘટે વાલો. આવે ને જાય ને આવે, નથી ભર્યો કે નથી કાંઈ ઠાલો. બાકી જે વસ્તુ ઉત્પન્ન થઈ એનો એક દી નાશ થાય અને થાય. ઉપના 100 અલ્પાયા.
ગુરુગમ ગ્રહી જો જ્ઞાના, ગુરુગમ જ્ઞાને વિચાર કરી લે કે નાશ નથી થતું એવું મારામાં શું તત્વ છે કે જેનો કોઈ દી નાશ નથી. એવું આપણે અંદર આત્મ સ્વરૂપ જેને આપણે કહીએ છીએ એ અવિનાશી સ્વરૂપ છે જેનો કોઈ દી નાશ નથી થતો. અવિનાશી વણશે નહીં, વણશે એ તો માયા. કહે અખો અગાધ હે આતમ, તો તમારા જેવા ગુરુના ચરણે જઈને કોક વિરલાએ પાયા. અવિનાશી વણશે નહીં, વણશે એ કાયારૂપી માયા. કાયારૂપી માયા વણસે છે, એમાં રમણ કરનારો વણસી ગયો, એ નાશ પામ્યો નથી. અવિનાશી વણશે નહીં, વણશે એ માયા. કહે અખો તો અગાધ હે આ આતમ, તો કોઈ વિરલાએ ગુરુ ચરણે જઈને પાયા. પણ માનવ કોઈ માને નહીં એવી આ વાત છે અનેરી. હોય ગુરુગમ જેહને તે લેજો નહીં હેરી. સામાન્ય બુદ્ધિથી સમજાય એવી આ વાત નથી. આ તો ગુરુના ચરણેથી અનુભવના ઘરમાં આવીને જ્યારે પ્રજ્ઞા બુદ્ધિ બને ત્યારે આ વાતોની ઘરડ પડે ને ત્યારે સમજાય ને ત્યારે નક્કી થાય એમ છે. ત્યારે નક્કી થાય એમ છે. ત્યાં સુધી નહીં, ત્યાં સુધી નહીં. લૌકિક બુદ્ધિ ગમે એવડી હોય ને એ આ વસ્તુ ન સમજી શકે. લૌકિક બુદ્ધિ ગમે એવડી હોય, દુનિયાનો પહેલી નંબરનો બુદ્ધિશાળી કહેવાતો હોય ને એને આત્મજ્ઞાન સમજવું તો કઠણ જ થાય. પહેલા નંબરનો બુદ્ધિશાળી હોય એને આત્મજ્ઞાન સમજવું કઠણ થાય. આ તો જે બોલોની સંતોની મહાપુરુષોની આપણો અભણનો વારો આવી ગયો ભલામણા. ડેફા ભાંગતા ભાંગતા આ બુદ્ધિ આપી સદગુરુએ. કાંઈ જેવી તેવી વાત નથી. આ કાંઈ જેવી તેવી વાત નથી. મારી મતિ મૂંઢ હતી એ ગૂઢ જ્ઞાન જોનારી થાય. ઓછી કૃપા કેમ કરું કેમ કહું ધન્ય ધન્ય ગુરુ રાય. જે મારી મૂર્તિ અતિ મૂંઢ હતી એ આ જ્ઞાનને સમજતી થઈ. સદગુરુ તમારી મારા ઉપર મોટામાં મોટી દયા છે, મોટા મોટી દયા છે. ઓછી કૃપા કેમ કહું ધન્ય ધન્ય ગુરુ રાય. ગુણ કોણ ગાય રે શક્તિ ન ભાળું કોઈ જને. તમારા ગુણ ક્યાં સુધી ગાઈએ, કેટલાક ગાઈએ. તમારા ગુણ ગાવાને માટે અમારી પાસે એટલી શક્તિ નથી કે સંપૂર્ણ રીતે અમે તમારા ગુણ ગાઈ શકીએ. તો ભાઈ ઉપના સો અલ્પાયા ગુરુગમ ગ્રહી જો જ્ઞાના. ગુરુગમ જ્ઞાને વિચારી જો કે જેનો કોઈ દી વિનાશ નથી થતો એ વસ્તુ મારામાં હું પડી છે. સદગુરુ જ્ઞાને ઈ તારા અખંડ અવિસળ જન્મ મરણના મૃત કારણથી જે બાર તારું સ્વરૂપ છે એને સમજી લે, એને નક્કી કરી લે, એની પ્રતીતિ કરી લે. ઉપના સોલ પાયા ગુરુગમ ગ્રહી જો જ્ઞાના. कर बंदगी सदगुरु की तो निर्भय हो जाना निर्भय हो जाना। कुड़ी है जूठा माता पिता ने संगा था, आखिर वक्त सले नहीं कोई साथा। संत ने सेवी भजी ले निर्गुण ना था, संत ने सेवी ले निर्गुण ना था। सोड़ी दे अभिमाना, कर बंदगी सदगुरु की तो निर्भय हो जाना। जूठा माता पिता ने संगा था, माता पिता भाई भोजाई सगा वाला हेतु मित्रों ई संगात कायम रहे छे। कायम अपना हथवारे हालशे खरा। हवनी सरहद होय सरहद सुधी आवे पछी आगळ कोईथी पगलुं भराय एम नथी। कोई के गायुं छे ने अमुक गामना गोइंद्रा सुधी आवे ने अमुक शमशान सुधी आवे ने पछी जीवने ज पाछुं अहींयाथी पेलो विहामो आय ने बीजो विहामो आय ने एवुं कोक गायुं छे ने कांईक। अटाण मने बहु याद केटलुंक राखवुं आमां। एवुं कोई के गायुं छे पेलो विहामो आय ने न्या सुधी आ बेळा आवे ने पेलो विहामो बायुंनो आवे। अमुक पेली तो ई ज अटकी जाय, पेली तो ई ज अटकी जाय। कोई साथे परलोक जवाने माटे जीवनी साथे कोई जनारू खरुं भाई, कोईनो हथवारो खरो के हाँ संत के न्याय एक हथवारो छे।
ગુરુ સગા, સંત સગા, અંતે સગા શ્રી રામ તુલસી અહ સંસાર મેં ત્રણ ઠરવાના છે. આ હથવારો કાયમ ભેળો રહીએ, બાકી કોઈ આવે ખરું? કોઈ આવે? કોઈ ન આવે. આપણું ઘરવાળું એ ન આવે. તું આઈલ નહીં કે ના હો, આ તો અવાતું નથી એટલે પછી મલાવડા કરે કે અવાતું હોય તો આયરે ને આયરે ન રહી, ખોટું બોલમાં અવાતું હોય તો તું તરત કે છોકરાનું ધ્યાન રાખાય. મોત કોઈને ગમે બાપુ, કોઈને ગમે. કોઈ હથવારે અવાતું નથી ને અવાતું હોત તો કોઈ આવત નહીં, કોઈ ન આવે. જૂઠા માતા પિતાને સંગાથા, આખીર વખત સલે નહીં કોઈ સાથા. સંતને સેવી ભજી લે નિર્ગુણ નાથા. સદગુરુ સંતને સેવી નિર્ગુણ નાથને ભજી લે. સત્ય નામ એ નિર્ગુણ નાથ છે. એ નિર્ગુણ નાથ છે. એ નિર્ગુણ નાથમાંથી જ્યારે જ્યારે જેવી જરૂર પડે એવી પરમાત્મા સગુણ સ્વરૂપે પ્રાગટ્ય લઈ અને લીલાઓ કરે છે. લીલા કરીને પાછો આ મૂળ સ્વરૂપની અંદર સમાય છે. આ મૂળ સ્વરૂપમાં સમાય છે, જે પોતાનું મૂળ સ્વરૂપ અનાદિ નારાયણ ભૂમા ભગવાનનું સ્વરૂપ ભગવાન કૃષ્ણએ અર્જુનને દેખાડ્યું કે આમાંથી હું યુગે યુગે ઉતરી આવું છું. આ મારું મૂળ સ્વરૂપ છે અને આમાંથી જ્યારે જેવી જરૂર પડે એ પ્રમાણે પ્રાગટ્ય લઈને હું લીલા કરીને પાછો મારા મૂળ સ્વરૂપમાં સમાવું છું. મૂળ સ્વરૂપમાં સમાવશું. આદિનારાયણ ભમા ભગવાન ક્ષીરસાગરની અંદર કે પોઢ્યા છે. શેષ નારાયણને ઢોલીએ પોઢ્યા છે. એટલે આપને એમ થાય કે સમુદ્રમાં કાંઈક એવો મોટો શેષ નારાયણનો ઢોલી હોય છે અને એના ઉપર ભમા ભગવાન હુતાય છે અને ચિત્રકારોએ એવા ફોટાય છત્રી દીધા. સમુદ્ર હોય છે, નાગનું આમ ભીંડલું પીડ્યું હોય, આમ આટા મારીને એની માથે ટેકો દઈને વિષ્ણુ ભગવાન આદિનારાયણ ભૂમા ભગવાન આમ સૂતા હોય એવો ફોટો બતાવી દીધો. એવો ફોટો બતાવી દીધો. પણ સારરૂપી સાગર પ્રાણ, આ પ્રાણમાં અહંકૃતિ અહંકારરૂપી શેષનાગના ઢોલીએ ઓહંગ અનાદિ બ્રહ્મ આદિનારાયણ ભૂમા ભગવાન તમારા ઘટમાં પૂજ્યો છે. તમારા કંઈક દાદાએ એવું ભજન ગાયું છે, શેષ ભૂમા ભગવાન ઘટમાં જોવા જેવા. ભૂમા ભગવાન તારા ઘટમાં જોવા જેવા છે, જેમાંથી અવતારોની લીલા થાય છે. જેમાંથી અવતારોની લીલાઓ થાય છે. આ એનું મૂળ સ્વરૂપ છે. આ એનું મૂળ સ્વરૂપ છે. જૂઠા માતા પિતાને સંગાથા, આખીર વખત સલે નહીં કોઈ સાથા. સંતને સેવી ભજી લે આ નિર્ગુણ નાથા. આ નિર્ગુણ નાથને ભજી લે, જેમાંથી ભગવાનના અવતારો થયા કરે છે. 10 અવતાર લીનો સબ નામે, કારણ ભક્તિ કાજા. એક પલક મેં સબ ही हुआ जब મૂળથી ઉઠ્યા. અવાજા સંતો નામ શબ્દ નામ રાજા. મુખથી કહું તો કોઈનો માને બધાય છે આ નામના સાજા. સંતો નામ શબ્દ નામ રાજા. બધે અવતારોની લીલા એમાંથી થાય. એ નિર્ગુણ નાથને ભજી લે. અને નિર્ગુણ બ્રહ્મરૂપે બધાના સદગુરુ એક જ છે. શબ્દરૂપે બધાયના ગુરુ. પછી જે દેહેથી આપણને બાપા લાભ થયો એ આપણી ધ્યાનની મૂર્તિ, સેવવા લાયક, પૂજવા લાયક. બાકી બધાના સદગુરુ એક જ છે, શબ્દ બ્રહ્મરૂપે. સંપ્રદાયો ફેરે ગુરુ એક જ છે. આ લક્ષ્ય ઉપર સંપ્રદાય ફેરે ગુરુ એક જ છે. દ્વારા દેખ લે ભાઈ, જેમાં આપણા સદગુરુ સાહેબ એક છે. ગુરુ મનુષ્ય માત્રના શબ્દ બ્રહ્મરૂપે એક જ છે. આ ગુરુમાં કાંઈ વાદ વિવાદ જ નહીં, મારું તારું નહીં, કોઈ ભેદાભેદી નહીં.
સેવિલે નિર્ગુણ નાથા, છોડી દે અભિમાના, મિથ્યા અભિમાનને છોડી દે. કારણ કે અભિમાન છે ને એ આપણી અને ઈશ્વરની વચ્ચે આડી દિવાલ થાય છે. એ જ ઈશ્વરને દેખાવા દેતું નથી. દિવાલ છે અભિમાનની. એટલે મહાપુરુષોએ કીધું કે આ રસ માણવો હોય, આ સ્વરૂપની લિજ્જત લેવી હોય તો પેલા એકવાર તારું અભિમાન મૂકી દે. અમર રે પ્યાલો ગુરુજીએ પાયો, મન મસ્તાના ફરો દીવાના. જો અમરલોકની આસ કરે તો છોડી દેની ભાઈ અભિમાન. અભિમાન છોડી દે, કોઈ પણ પ્રકારનો અભિમાન. અને અભિમાન એક સ્વરૂપમાં વૃત્તિ વિરાયમાં પછી એમાં અંદર અભિમાન આવતું નથી. બાકી ઠેઠ મૂળ હૈદ સુધી જાય ને ત્યાં સુધી અભિમાન પીછો નથી છોડતું. ત્યાં સુધી અભિમાન પીછો નથી છોડતું. ભલે ને લોકોને અઢળક જ્ઞાન કાયમને માટે મારી જેમ આપતો હોય તો જ્ઞાનનું અભિમાન થાય. મને આવડે છે ને હું બીજાને સમજાવું, હું બોલું તો એ જાઈ પડે છે ને ત્યાં સુધી જાઈ પડતી નથી ને મેં આટલાને સમજાવી દીધા ને મેં આમ કરી દીધું ને મેં તેમ કરી દીધું. આપણી બોલબાલા આપણે હોય ત્યાં સુધી બીજો કોઈ બોલે નહીં ને આવા કાંઈ કહું છું. મુઠે દરવાજા સુધી પીસો મૂકતું જ નથી અભિમાન. પણ જ્યારે એમાં ભળી જાય ને પછી અભિમાન નહીં, પછી અભિમાન નહીં. ત્યાં સુધી તો આ પીસો મૂકતું નથી, પીસો મૂકતું નથી. હમણાં ઓલી મોતી મધની માખીઓ આવ્યું, એ જો વાહે થાય ને તમારે પાણીને ગુનામાં જ પડવું પડે ને તમારો પીસો ન મૂકે. પાણીના ગુનામાં પડવું પડે નકર તમારો પીસો ન મૂકે. આ માખ્યું એવી જ છે, આ એવી જ છે. છોડી દે અભિમાન. કોઈ પ્રકારનું અભિમાન કોઈ દી કરાય નહીં, કોઈ સંતોએ કર્યું નથી. લાખોના તારણહાર, કરોડોના તારણહાર સંતોએ કોઈ દિવસ કોઈ પ્રકારનું અભિમાન કર્યું નથી. ને એવો એના મુખમાંથી ફણગોઈ નીકળ્યો નથી કે અમે આટલા લોકોને રસ્તા ઉપર લઈ આવ્યા છે. એને આ સિદ્ધાંત સમજાવ્યો છે એવું સંતો પોતાના મુખથી કોઈ દી બોલ્યા નથી. નકર જ્ઞાનનું અભિમાન તો બહુ વહમું છે. ને જ્ઞાનનું અભિમાન એટલે લહણ વાટેલો વાટક્યો. જે વાટકામાં લહણ વાટ્યું હોય ને 2-3 વાર ધોવો ને તો એ આળી ગઈને જાય જ નહીં, ન જાય. આ અભિમાન એવું છે, કોઈ વાતે ગઈંદ ન જાય, ન જાય. છોડી દે અભિમાના, કર બંદગી સદગુરુ કી તો નિર્ભય હો જાના. મનુષ્ય દેહ તને સફળ પાઈ, કરી લે સાહેબ સે ઓળખાઈ. તુલસી ને તિલક કંઠધર ભાઈ, તો જખ મારે જમરાના. કર બંદગી સદગુરુ કી તો નિર્ભય હો જાના. મનુષ્ય દેહ સફળ પાઈ. મનુષ્ય દેહ મળ્યો એ તને સફળતા માટેનો આરો મળી ગયો. જન્મ સફળ કરવાનો અવસર મળી ગયો. મનુષ્ય અવતાર મળ્યો ને સંતોના મત પ્રમાણે તો એ મોક્ષનો દરવાજો જ ખુલ્લો કહેવાય. મનુષ્ય અવતાર મળ્યો ને એ આપણા માટે મોક્ષનો દરવાજો ખુલ્યો છે. હવે ભ્રમણાના ભોગળિયા દઈને પાછો બંધ ન કરીએ તો મોક્ષનું દ્વાર ખુલ્લું થયું કહેવાય. મનુષ્ય અવતાર એટલે કાંઈ જેમ તેમ વસ્તુ નથી. પીર થયા, પેગંબર થયા, દેવ થયા, દેવીઓ થઈ, ભક્ત થયા, સંત થયા, ઋષિમુનિ થયા, એ મનુષ્ય દેહ કરીને થયા છે. મનુષ્ય દેહ કરીને થયા છે. મનુષ્ય દેહ તને સફળ પાઈ, હવે કરી લે સાહેબ સે ઓળખાઈ. સત્ય નામ એ સાહેબ છે. અખિલ વિશ્વનો માલિક સાહેબ છે. જીવ પ્રાણી માત્રનો સાહેબ છે. એની હારે ઓળખાણ કરી લે. પછી જો તને કોઈ આંગળી ચીંધે,
આખા વિશ્વનો જે પિતા હોય એની હારે તમારી ઓળખાણ હોય તો પછી કોઈ તમને આંગળી ચીંધે ખરો? હે? નકર નારદે તપસર્યા કરીને કામને જીતો તોય પાછી લપ ઊભી થઈ. હે? પણ જ્યારે વિષ્ણુએ કળામાંથી અકળકારા કરીને ખેલ નાખીને નારદને પાછા લલસાણા અને પૂછ્યું નારદને કે કેમ નારદ? કહેતા હતા ને કામને જીતો તો આ વળી વિશ્વ મોહિનીને વરવાનો આ હું ઉપાડો લીધો. બસ પ્રભુ મારા નાથ માફ કરજો, આંધળો થઈ ગયો તો હવે અટાણે આ મોતિયો ઉતરોથી દેખાવા માંડ્યું. નગર હું તો આંધળો થઈ ગયો તો. હે? આંધળો થઈ ગયો તો કઈ મોતિયો આવી ગયો એ ખબર ન રહી લ્યો. ચરણમાં લેટી પડ્યા કે મારા નાથ તમારી દયા વગર બધુંય નકામું છે. જ્યારે શરણાગત ભાવ થયો, શરણાગત ભાવ થતા ભગવાન વિષ્ણુએ કરુણા કરી, સદગુરુએ માથે હાથ મૂકીને કહી દીધું કે જા હવે 3 લોકમાં આટા માર, મારી માયા તને ક્યાંય આડી ન ફરે, જા કરી લે એવા સાહેબ છે ઓળખાઈ. અનુભવ્યું નહીં હોય, વિચાર્યું નહીં હોય, આપણે કલ્પના કરી નહીં હોય, પણ નામની સત્તા કાંઈ જેમ તેમ નથી. નામની સત્તા જેમ તેમ નથી. એની જેને ઓળખાણ થઈ, નામથી જેને નેડો લાગ્યો, એનો એક વાળ વાકો ન થાય. કરી લે સાહેબ છે ઓળખાય. તુલસી તિલક કંઠ ધરવાઈ, તારા કંઠની અંદર તુલસીની માળા અને તિલક કરી લે તો જખ મારે જમરાના. જ્યાં તિલક છે અને તુલસીની માળા છે ત્યાંથી જમદૂતો ભાગે છે, છેટાવ્યા જાય છે. કે તો આ રવિ સાહેબે બહુ સારો માર્ગ સિંધાડ્યો કહેવાય, બહુ હેલું કરી દીધું. હે? તુલસીની માળાઓ તો મળે જ છે, તિલકની ડબલ્યુ જોઈએ એટલી મળે છે. હે? કરી દઈ, તિલક કરી દઈ, કામ તો તિલકથી છે. અને કદાચ કંકુનું ઓયો જાય તો ઓઇલ પેન્ટ કરી દઈ, જાય નહીં ઓઇલ પેન્ટનું લાલ કરી દઈ, ખરેખરું ન જાય એવું, જો જમદૂત ભાગી જતા હોય તો. હે? પણ મહાપુરુષોની વાતો, એનું રહસ્ય સમજવું ને ન્યા જ ગુરુગમ દ્રષ્ટિની જરૂર પડે છે. ગુરુગમ દ્રષ્ટિ વિના એ રહસ્યને સમજી શકાતું નથી. તો જેની પાસે ગુરુગમ દ્રષ્ટિ છે એણે આપણને રહસ્ય સમજાવ્યું કે સત્ય નામ એ તિલક છે, એ નામનું અખંડ સ્મરણ એ માળા છે. સત્ય નામ તિલક છે અને એનું અખંડ સ્મરણ એ માળા છે. નામનું અખંડ સ્મરણ કરતા રહેજો. નામથી પ્રીત બાંધી હોય ન્યા યમદૂતને આવવાનો અવકાશ નથી. પણ ન્યામ એમાં તો ન્યા સુધી એવું લખ્યું, ગીતાની ટીકામાં જ્ઞાનેશ્વર મહારાજે લખ્યું છે, અર્જુને પ્રશ્ન કર્યો કે બાપજી તમે કહો છો એ વાત સાચી છે, પણ મારું મન ઠેકાણે સ્થિર નિશાન ઉપર રહેતું નથી. આકાશમાં વાદળા થયા હોય અને જે દિશામાંથી પવન ઉલટે એનાથી ઉલટી દિશાની ઉપડે, એથી ઉલટી દિશામાં ક્યાં વાદળ ફેંકાઈ જાય એ કાંઈ નક્કી ન રહે. એમ વિષયના પવન ઉપડતા આંટીઓ ચડતા મારું મન ક્યાં વયું જાય એ નક્કી નથી રહેતું. તો આમનેમ મારો દેહ પડી જાય તો મારું શું થાય પ્રભુ? ભગવાન કૃષ્ણ કે અર્જુન, જેણે આખી જિંદગી જીવનભર મારા નામમાં વિશ્વાસ રાખ્યો હોય, મારા નામમાં શ્રદ્ધા રાખી હોય, મારું રટણ કર્યું હોય, અંતકાળે દેહ છોડતા એના શરીરની અંદર કંઈક પીડા થાય કદાચ કર્મવશાત, અને પીડાના હિસાબે કલ્પના થાય ને કલ્પનાને લઈને કદાચ
મારી યાદી ન થાય. તો અર્જુન, શું થાય છે એ વિચારને તારા મનને સ્થાન નહીં આપતો. જેણે જીવન પર્યંત મારી ભજન કર્યું છે, મારા નામમાં પ્રીતિ બાંધી છે, છેલ્લી ઘડીએ અર્જુન હું એનો દાસ થઈને રહું છું. હું એનો દાસ થઈને રહું છું ને હું એનું બાવડું ઝાલું છું. જો છેલ્લી ઘડીએ જેણે મારું ભજન કર્યું હોય એની ખબર હું ન લઉં તો અર્જુન મારું ભજન કોણ કરતું હતું? છેલ્લી ઘડીએ જેણે મારું ભજન કર્યું હોય એના હું ખબર અંતર ન પૂછું તો અર્જુન મારું ભજન કરશે કોણ? માટે આવા મલિન વિચારને તું સ્થાન ન આપ અને એન કેન પ્રકારે નામની અંદર સ્થિર રહેવા માટેની પ્રયત્ન કર. અને પ્રયત્ન કરતાં કદાચ સફળતા ન મળીને દેહ છૂટી જાય તો ફેર તને યોગ મળશે, ફેર યોગ મળશે. પણ એની ચિંતા તું ન કર, તારો પ્રયાસ શરૂ રાખ, અભ્યાસ શરૂ રાખ. એટલે આટલો દયાળુ છે, આટલો કૃપાળુ છે, પણ જીવ જો એના નામનો વિશ્વાસ બાંધે, શ્રદ્ધા બેહાડે તો એ નામ સ્મરણ જેણે કર્યું છે એના દાસ ઈશ્વર થઈને રીએ તો ન્યા યમદૂતને અવાય કેવી રીતે? ન્યા યમદૂતને અવાય કેવી રીતે? અવાય ન આવી શકાય. તુલસી તિલક કંઠ ધરવાઈ તો જખ મારે જમરાના કર બંદગી સદગુરુ કી તો નિર્ભય હો જાના, નિર્ભય હો જાના. સુન સમાધિ ધ્યાન લાગે, આવાગમનના એના ભે સર્વે ભાંગે. અવિનાશી ચૈતન બ્રહ્મ જાગે, નિરંજન હે નિર્વાણા કર બંદગી સદગુરુ કી તો નિર્ભય હો જાના. સુન સમાધિ ધ્યાન લાગે. સુન સમાધિ કેને કેવી? આપણે પ્રાણને શ્વાસાને ચોથું સહજ સુન કહીએ છીએ, પણ પ્રાણમાં જે શબ્દનો ધ્વનિ ઉઠે છે એને અભય સુન કહેવામાં આવે છે. એને અભય સુન કહેવામાં આવે છે. પ્રાણને સહજ સુન કહેવાય છે અને શબ્દને અભય સુન કહેવાય છે. એ અભય સુનમાં શબ્દમાં જેની સુરતા દ્રઢ થઈ એને સુન સમાધિ કહેવાય છે. સુન સમાધિ ધ્યાન લાગે તો આવાગમનના બધાય ભે ભાંગે. અવિનાશી ચૈતન બ્રહ્મ જાગે. આ ધ્યાનથી આત્મ સ્વરૂપનું પ્રાગટ્ય થાય છે. અવિનાશી ચૈતન બ્રહ્મ જાગે, જે નિરંજન હે નિર્વાણા. તો અવિનાશી ચૈતન બ્રહ્મનું પ્રાગટ્ય થવું એટલે શું? માણસને પ્રશ્ન તો થાય ને સ્વાભાવિક કે આપણા ઘટની અંદર આત્માનું પ્રાગટ્ય થાય તો આત્માનું પ્રાગટ્ય થયું કેને કેવું? સદગુરુના બાળકે ટૂંકી વાતમાં સમજી લેવું કે ધ્યાન સ્મરણની અંદર તમારા મનના ભાવ પ્રમાણે ધ્યાન સ્મરણની એકાગ્રતાની અંદર તમને સદગુરુ સ્વરૂપનું દર્શન થાય ને આને આત્મપદનું પ્રાગટ્ય કહેજો. આને આત્મપદનું પ્રાગટ્ય કહેજો. આ સિવાય કોઈ કલ્પનાના ઘાટમાં ગુરુના બાળકે પડવું નહીં. આ સિવાય કોઈ કલ્પનાના ઘાટની અંદર સદગુરુના બાળકે પડવાનું નહીં ને એના પણ મહાપુરુષોના અનુભવમાં સાક્ષીઓ પડી છે. દેખ્યા દિલ દીદારા પણ મેરા સદગુરુની અણસારા. કાયામાં ગુરુ ગોજ્યો હું કરી લઉં મારા વાલાના વખાણ. દસમે ડેરે દ્વારે એની ડેરી બિરાજે પણ તમારે રાખવું ધોળી ધજાનું પ્રમાણ. જળબુંદ દેહધારી સદગુરુ સ્વરૂપનું દર્શન થાય એમાં ધ્યાન રાખવાનું છે. એ મનકા માનેલા મેરામ નજરે તરે ઈ મૂર્તિ કા કરી લે. દીદારો હે મનવા તું માની લે કહ્યું.
મારો મિથ્યા કર્યો સો મારો મારો હે મનવા માની લેની કહ્યું તો મારો. અવિનાશી ચૈતન બ્રહ્મ જાગે નિરંજન હે નિર્વાણા કરી લે બંદગી સદગુરુ કી તો નિર્ભય હો જાના. એ નિર્જન નિર્વાણ સ્વરૂપ સદગુરુ પોતે છે. તઈ આપણને ખબર પડે કે જે મને સદગુરુ મળ્યા એ ખરેખર અખિલ વિશ્વનો સ્વામી છે એવા થવા છે. અનુભવે નક્કી થાય ત્યારે, અનુભવે નક્કી થાય ત્યારે, ત્યાં સુધી નહીં, ત્યાં સુધી નહીં. જ્યાં સુધી અનુભવથી નક્કી ન થાય ત્યાં સુધી સદગુરુ આપને એક સામાન્ય વ્યક્તિ જ લાગતા હોય, સામાન્ય વ્યક્તિ જ લાગતા હોય. અવિનાશી ચેતન બ્રહ્મ જાગે નિરંજન હે નિર્વાણા कर बंदगी सदगुरु की तो निर्भय हो जाना. सहज समाधि सहज स्वरूपा सकल निरंतर वस्तु अनूपा. जेने आ तार संधाई गयो एने सालू व्यवहार काल में सहज समाधि अने सहज स्वरूप नो दर्शन. सेजे समाधि थई जाए सेजे सेजे ते स्वरूप नु दर्शन थाय. सहज समाधि सहज स्वरूपा सकल निरंतर वस्तुओं पा कहे रविराम साया नहीं धोपा. ई मारा सदगुरु भाणा कर बंदगी सदगुरु की तो निर्भय हो जाना. सहज समाधि सहज स्वरूपा सकल निरंतर जे वस्तु अनुपा जेनी उपमा ज कोईने न आपी शकाय. ई कोण के ई मारा सदगुरु भाण साहेब, ए मारा सदगुरु भाणा कर बंदगी सदगुरु की तो निर्भय हो जाना. अनुभव थी जेने गुरु ने ओळख्या एने नक्की थाय छे के गुरु ने गोविंद एक रूप छे. बाकी नकरी नकरी बीजाना केवाथी वातो करीए एम नक्की थातुं नथी ने एम प्रतीति थाती नथी. प्रतीति करवाने माटेनो आज उपाय के कर बंदगी सदगुरु की तो निर्भय हो जाना. सदगुरुनी जेणे बंदगी करी छे ए निर्भय थई जाय छे. तो सदगुरुए मळ्या अने बंदगीनी समजणी आपी छे ने, बंदगीनी समजण आपी छे के हवे बंदगी करो, हवे बंदगी करो. पण बंदगी करो एटले खाली आम नमस्कार करवा एटलामां ज बंदगी नथी. बंदगी करवी एटले एनुं भजन करवुं, एनुं स्मरण करवुं तो निर्भय हो जाना. तो सदगुरुए मळ्या अने बंदगी करवानी समजणे आपी छे. तो बधा विचारोने बंद करीने बीजा अन्य कल्पनाना घाटने छोड़ीने मनने सदगुरु नामनी अंदर स्थिर करवुं अने जेटलो लेवा एटलो लाभ जीवननी अंदर ई बापा लई लेवो अने पुण्यना ढगला करवानो अवसर आव्यो छे. टाणो आव्युं छे तो हुं करवाने भूला पड़ीए ने आ लाभ जेटलो लेवा एटलो हाचो ने एमां ज आपने आनंद छे अने एनाथी जीवननी अंदर अति आनंद थई छे अने आपणो फेरो सफल थाय छे. सद्गुरुदेव की जय.